हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में जे આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે મિત્રો। આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર આવા જીકેના જે છે દરરોજ આપણે આવા વિડીયો લઈને આવીએ છીએ નવા સિલેબસ મુજબ। મિત્રો આજે જે છે 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને ચેનલ ઉપર નવો હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, તુલસીદાસ નીચેનામાંથી કયા બાદશાહના સમયગાળા દરમિયાન કાર્યવંત હતા? તુલસીદાસ જે છે મિત્રો નીચેનામાંથી કયા બાદશાહના સમયગાળા દરમિયાન જે છે એ કાર્યવંત હતા? શું આવશે રાઈટ આન્સર? અહીંયા અકબરના સમયમાં આવશે, બરાબર। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો તુલસીદાસ જે છે નીચેનામાંથી કયા બાદશાહના સમયમાં, તો અકબર જે છે એના સમયગાળા દરમિયાન જે છે કાર્યવંત હતા। ખાસ યાદ રાખીશું મિત્રો। વાત કરીએ તુલસીદાસ, બરાબર। ગોસ્વામી તુલસીદાસનો જન્મ મિત્રો ઉત્તર પ્રદેશ બાંદા જિલ્લાના જે છે રાજપુર ગામમાં ઈસવીસન 1532ના રોજ જે છે એમનો જન્મ થયેલો હતો। ખાસ યાદ રાખજો ઉત્તર પ્રદેશના જે છે બાંદા જિલ્લાના રાજપુર ગામમાં ઈસવીસન 1532માં એમનો જન્મ થયો હતો। તેઓ મિત્રો અકબરના સમયમાં થયા હતા। એમણે મિત્રો અવધી ભાષામાં રામચરિત માનસ, ગીતાવલી, શબ્દાવલી અને વિનય પત્રિકાની રચના કરી છે। તેમનું મિત્રો વાસ્તવિક નામ રામબોલ દુબે હતું। એ આ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। એમનું વાસ્તવિક નામ શું? તો રામબોલ દુબે એમનું વાસ્તવિક નામ હતું। મિત્રો મુગલ બાદશાહ અકબરે એમનું જે છે સન્માન કરેલું હતું। તેમણે મિત્રો રચેલા સમગ્ર સાહિત્યમાં રામ ભક્તિનું જે છે પ્રાધાન્ય વધારે જોવા મળે છે। ખાસ યાદ રાખીશું। અને એમનું અવસાન મિત્રો 1623માં અવસાન એમનું થયેલું હતું। એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો બીજો, સંખેડા ફર્નિચરના ડિઝાઇનર કોણ છે? સંખેડા ફર્નિચરના ડિઝાઇનર જે છે નીચેનામાંથી કોણ છે? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? ખરાડી સમુદાય આવશે। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો સંખેડા ફર્નિચરના ડિઝાઇનર કોણ? તો ખરાડી સમુદાય જે છે એ સંખેડા ફર્નિચરના ડિઝાઇનર છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદ હાજા પટેલની પોળમાં શાંતિનાથની પોળના શાંતિનાથના દેરાસરનો રંગ મંડપ અને ઘુમ્મટ એ શેનો કલાપૂર્ણ નમૂનો છે? અમદાવાદ હાજા પટેલની જે છે પોળમાં મિત્રો શાંતિનાથની પોળના જે છે શાંતિનાથના દેરાસરનો રંગ મંડપ અને ઘુમ્મટ જે છે શેનો કલાપૂર્ણ નમૂનો છે? કેનો આવશે રાઈટ આન્સર? કાષ્ટ સ્થાપત્યનો જે છે નમૂનો છે। ખાસ યાદ રાખીશું। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અમદાવાદમાં આવેલ ભદ્રનો કિલ્લો સુલતાન અહમદ શાહ દ્વારા કયા વર્ષમાં બાંધવામાં આવેલ હતો? અમદાવાદમાં મિત્રો આવેલો ભદ્રનો કિલ્લો જે છે એ સુલતાન અહમદ શાહ દ્વારા કયા વર્ષમાં બાંધવામાં આવ્યો હતો? કયા વર્ષમાં આવશે રાઈટ આન્સર? ઈસવીસન 1411માં આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો અમદાવાદમાં આવેલ ભદ્રનો કિલ્લો સુલતાન અહમદ શાહ દ્વારા જે છે કયા વર્ષમાં? તો 1411ના વર્ષમાં જે છે બાંધવામાં આવેલો હતો ભદ્રનો કિલ્લો। ખાસ યાદ રાખીશું મિત્રો। અહમદ શાહે ઈસવીસન 1411માં સાબરમતી નદીને કિનારે અને ઈસવીસન 1426માં હાથમતી નદીના કિનારે, બરાબર, બંને બાબત ખ્યાલ હોવી જોઈએ। 1411માં સાબરમતી નદીના કિનારે જે નગરની સ્થાપના કરી તે અહમદાબાદ અને ઈસવીસન 1426માં હાથમતી નદીના કિનારે જે નગરની સ્થાપના કરી તેને શું? તો અહમદનગર તરીકે ઓળખવામાં આવે છે। હાલ અહમદનગર એટલે હિંમતનગર। એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બરાબર, આ શું છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો? નૈતિક સૂચનો આવશે। નૈતિક સૂચનો છે, બરાબર। ખાસ યાદ રાખજો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ શું? તો નૈતિક સૂચનો છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બાંગર જમીન કેવા પ્રકારની જમીન છે? મિત્રો બાંગર જમીન જે છે એ કેવા પ્રકારની જમીન છે? કેવા પ્રકારની આવશે? જૂના કાંપની આવશે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો બાંગર જમીન જે છે એ કેવા પ્રકારની? તો જૂના કાંપની જે છે એ જમીન જોવા મળશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંપત્તિ અને ઉત્પાદનમાં સાધનોની જમાવટ અમુક જ હાથમાં જે છે થતી અટકાવવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં જોવા મળે છે? મિત્રો સંપત્તિ અને ઉત્પાદનમાં જે છે સાધનોની જમાવટ અમુક જ હાથોમાં જે છે થતી અટકાવવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? અનુચ્છેદ 39માં જે છે આ જોગવાઈ કરવામાં આવેલી છે। ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રણમલ છંદની રચના કોણે કરી હતી? રણમલ છંદની રચના જે છે મિત્રો કોણે કરી હતી? કોણે આવશે રાઈટ આન્સર? અહીંયા કવિ શ્રીધર વ્યાસ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। રણમલ છંદની રચના કોણે? તો કવિ શ્રીધર વ્યાસ જે છે એમણે રણમલ છંદની રચના કરેલી હતી। ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, માયા અને મુદ્રિકા નવલકથાના સર્જક નીચેનામાંથી કોણ છે? માયા અને મુદ્રિકા નવલકથાના સર્જક જે છે નીચેનામાંથી કોણ છે? કોણ આવશે રાઈટ આન્સર?
કલાપી આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, માયા અને મુદ્રિકા નવલકથાના સર્જક કોણ? તો કવિ કલાપી જે છે માયા અને મુદ્રિકા નવલકથાના સર્જક છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંઘર્ષ કાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટનાને આધારે લખાયેલ છે? સંઘર્ષ કાળમાં ગુજરાત જે છે પુસ્તક, આ કઈ ઘટનાને આધારે લખાયેલું પુસ્તક છે? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા કટોકટી 1975 આધારિત જે છે આ પુસ્તક લખાયેલું છે. ખાસ યાદ રાખજો, સંઘર્ષ કાળમાં ગુજરાત જે છે પુસ્તક કઈ ઘટનાને આધારે? તો કટોકટી 1975 એ ઘટનાને આધારે જે છે સંઘર્ષ કાળમાં ગુજરાત આ પુસ્તક લખાયેલું છે. મિત્રો આ પુસ્તક જે છે કોનું છે? કોનું આવશે? નરેન્દ્રભાઈ મોદીનું આ પુસ્તક છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, જોવાના છે. સાચા છે કે ખોટા જોઈએ આપણે. આસામનો સૌથી લોકપ્રિય તહેવારમાં 3 વાર આવે છે. આસામનો સૌથી લોકપ્રિય તહેવાર જે છે 3 વાર આવે છે, બરાબર. અને ઓણમ જે છે તહેવાર કેરળનો પ્રસિદ્ધ તહેવાર છે. બંને વિધાનો આપણને સાચા આપેલા છે. ખાસ યાદ રાખજો, આસામનો સૌથી લોકપ્રિય તહેવાર જે છે એ 3 વાર આવે છે અને ઓણમનો તહેવાર જે છે કેરળનો પ્રસિદ્ધ તહેવાર છે. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો, ઓણમ તહેવાર કેરળનો પ્રસિદ્ધ તહેવાર છે. બંને વિધાનો સાચા જ આપેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હોળીને મહારાષ્ટ્રમાં નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે? હોળીને જે છે મિત્રો મહારાષ્ટ્રમાં નીચેનામાંથી કયા નામથી ઓળખવામાં આવે છે? શું આવશે રાઈટ આન્સર? રંગપંચમી નામથી ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, હોળીને જે છે મહારાષ્ટ્રમાં કયા નામે? તો રંગપંચમી, આવા નામથી હોળીને જે છે મહારાષ્ટ્રમાં ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, પ્રશ્ન એવો પૂછાય કે હોળીને બિહારમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો શું આવશે? ફગુઆ નામથી ઓળખવામાં આવે છે. બિહારમાં ફગુઆ નામથી ઓળખાય છે હોળી, અને મહારાષ્ટ્રમાં કયા નામે? તો રંગપંચમીના નામથી ઓળખાય છે. બંને વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મધુસૂદન હીરાલાલ પારેખ કયા ઉપનામથી જાણીતા છે? મધુસૂદન હીરાલાલ પારેખ જે છે એ કયા ઉપનામથી જાણીતા છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? પ્રિયદર્શી આવા ઉપનામથી જાણીતા છે. ખાસ યાદ રાખજો, મધુસૂદન હીરાલાલ પારેખ જે છે એ કયા? તો પ્રિયદર્શી આ ઉપનામથી જે છે એ જાણીતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નદીઓને લોકમાતાનું વિશેષણ આપનાર સર્જક કોણ હતા? નદીઓને મિત્રો લોકમાતાનું વિશેષણ આપનાર સર્જક જે છે કોણ આવશે? આપણે સૌ જાણીએ છીએ કાકા સાહેબ કાલેલકર હતા, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, નદીઓને લોકમાતાનું વિશેષણ આપનાર કોણ? તો કાકા સાહેબ કાલેલકર જે છે એ નદીઓને લોકમાતાનું વિશેષણ આપનાર સર્જક હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અડાલજનું પ્રાચીન નામ જણાવો. અડાલજનું મિત્રો પ્રાચીન નામ જે છે એ શું હતું? શું આવશે અહીંયા રાઈટ આન્સર? ગઢપાટણ હતું, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, અડાલજનું પ્રાચીન નામ શું? તો ગઢપાટણ જે છે અડાલજનું પ્રાચીન નામ હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પૃથ્વી પોતાની ધરી ઉપર વિષુવવૃત્ત પાસે કલાકમાં આશરે કેટલી ગતિથી પરિભ્રમણ કરે છે? પૃથ્વી મિત્રો પોતાની ધરી ઉપર વિષુવવૃત્ત પાસે જે છે કલાકમાં કેટલી ગતિથી પરિભ્રમણ કરે છે? કેટલી આવશે રાઈટ આન્સર? 1600 કિલોમીટર આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના નાણાં પંચ બાબતે સાચા વિધાનો જણાવો. મિત્રો ભારતના નાણાં પંચ બાબતે સાચા વિધાનો જણાવવાના કીધા છે. જોઈએ આપણે, તે બંધારણીય સંસ્થા છે, તેનું દર 5 વર્ષે ગઠન કરવામાં આવે છે. શું આવશે? બંને વિધાનો સાચા આપેલા છે. ભારતના નાણાં પંચ વિશે જે છે સાચા વિધાનો બંને સાચા છે. તે બંધારણીય સંસ્થા છે, સાચું વિધાન છે, અને એનું દર 5 વર્ષે ગઠન કરવામાં આવે છે. બીજું વિધાન પણ સાચું છે. બંને વિધાનો સાચા આપેલા છે. મિત્રો નાણાં પંચ, બરાબર, અનુચ્છેદ 280 હેઠળ જે છે રાષ્ટ્રપતિ દર 5 વર્ષે અથવા તો તે પહેલાં આવશ્યકતા અનુસાર જે છે એક નાણાં પંચની રચના કરશે અને એને નિમેલા જે છે અધ્યક્ષ અને અન્ય 4 સભ્યોનું બનેલું હોય છે. અને મિત્રો ભારતનું નાણાં પંચ એ અર્ધ ન્યાયિક સંસ્થા છે. એ બાબત આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે વિધાનો આપેલા છે, જોવાના છે. સાચા છે કે ખોટા જોઈએ આપણે. પોંગલ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે. પોંગલ તહેવાર દરમિયાન અમુક સ્થળે જલ્લીકટ્ટુ નામની બળદગાડાની રેસ યોજાય છે. કર્મા પર્વ કૃષિ સંબંધિત પર્વ છે. શું આવશે અહીંયા મિત્રો? કર્મા પર્વ જે છે ને કૃષિ સંબંધિત પર્વ છે. શું આવશે મિત્રો? ત્રણેય વિધાનો અહીંયા સાચા આપેલા છે. આપેલ તમામ આપણો રાઈટ આન્સર બની જશે. ઓપ્શન ડી, પોંગલ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે, સાચું વિધાન છે. પોંગલ તહેવાર દરમિયાન અમુક સ્થળે જલ્લીકટ્ટુ નામની બળદગાડાની રેસ યોજાય છે, સાચું વિધાન છે. અને કર્મા પર્વ જે છે ને કૃષિ સંબંધિત પર્વ છે. ત્રણેય વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો મિત્રો. વાત કરીએ કર્મા પર્વ, બરાબર. કર્મા પર્વ વિશે વાત કરીએ તો કૃષિ સંબંધિત પર્વ છે. ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની જનજાતિ દ્વારા મનાવવામાં આવે છે. આદિવાસી પ્રકૃતિની પૂજા કરી સારો પાક થાય એવી પ્રાર્થના કરે છે. કર્મા પર્વ મિત્રો ભાદરવા મહિનાના શુક્લ પક્ષની 11 મનાવવામાં આવે છે. આ પર્વમાં મિત્રો બહેનો જે છે પોતાના ભાઈના સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરતા હોય છે. અને આ પર્વના સમયે જે છે બરાબર, કરમ વૃક્ષની જે છે પૂજા કરવામાં આવે છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ડેનમાર્કની રાજધાની કઈ છે? મિત્રો ડેનમાર્કની રાજધાની જે છે નીચેનામાંથી કઈ છે?
કોપનહેગન આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ડેનમાર્કની રાજધાની કઈ? તો કોપનહેગન જે છે ડેનમાર્કની રાજધાની છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, છોકરીઓ માટે સૌપ્રથમ સૈનિક શાળા જે છે ક્યાં કાર્યરત કરવામાં આવી હતી? છોકરીઓ માટે સૌપ્રથમ સૈનિક શાળા જે છે એ ક્યાં કાર્યરત કરવામાં આવી હતી? ક્યાં આવશે રાઈટ આન્સર? ખેરવા ખાતે આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, છોકરીઓ માટે સૌપ્રથમ સૈનિક શાળા જે છે ક્યાં? તો ખેરવા ખાતે જે છે એ સ્થાપિત કરવામાં આવેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયા રાજ્યની જિલ્લા પંચાયતનું નામ જિલ્લા પરિષદ છે? નીચેનામાંથી કયા રાજ્યની જિલ્લા પંચાયતનું નામ જે છે એ જિલ્લા પરિષદ છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા આંધ્રપ્રદેશ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચાયતી રાજમાં સૌથી ટોચની સંસ્થા કઈ છે? પંચાયતી રાજમાં મિત્રો સૌથી ટોચની સંસ્થા જે છે નીચેનામાંથી કઈ છે? કઈ આવશે? જિલ્લા પંચાયત આવશે. બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પંચાયતી રાજમાં સૌથી ટોચની સંસ્થા કઈ? તો જિલ્લા પંચાયત જે છે પંચાયતી રાજમાં સૌથી ટોચની સંસ્થા ગણાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તોલમાપના ત્રાજવા કાંટા માટે કયું ગામ જાણીતું છે? તોલમાપના ત્રાજવા કાંટા માટે મિત્રો નીચેનામાંથી કયું ગામ જે છે એ જાણીતું છે? કયું આવશે? સાવરકુંડલા આવશે. બરાબર. આપણે સૌ જાણીએ છીએ સાવરકુંડલા જે છે તોલમાપના ત્રાજવા કાંટા માટે જે છે એ જાણીતું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યસભા કે વિધાન પરિષદમાં દરેક સભ્ય કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે? રાજ્યસભા અથવા તો વિધાન પરિષદમાં મિત્રો દરેક સભ્ય જે છે એ કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે? કેટલા આવશે અહીંયા રાઈટ આન્સર? 6 વર્ષ આવશે. બરાબર. 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. ખાસ યાદ રાખજો, રાજ્યસભા કે વિધાન પરિષદમાં દરેક સભ્ય જે છે એ કેટલા વર્ષની? તો 6 વર્ષની મુદત માટે જે છે એ ચૂંટાતા હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કુંવરબાઈનું મામેરું આખ્યાન કૃતિ કયા કવિની છે? કુંવરબાઈનું મામેરું. બરાબર. આખ્યાન કૃતિ કયા કવિની છે? પ્રેમાનંદની આવશે. આપણે સૌ જાણીએ છીએ પ્રેમાનંદની છે કુંવરબાઈનું મામેરું. આખ્યાન કૃતિ કોની? તો પ્રેમાનંદની આકૃતિ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતી સાહિત્યમાં ગદ્યના સ્વામી તરીકે કોને ઓળખવામાં આવે છે? મિત્રો ગુજરાતી સાહિત્યમાં ગદ્યના સ્વામી તરીકે જે છે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? કોને આવશે? નર્મદને આવશે. બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ગુજરાતી સાહિત્યમાં ગદ્યના સ્વામી તરીકે કોને? તો નર્મદ જે છે એમને ગુજરાતી સાહિત્યમાં ગદ્યના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્યાયવાદ કયા ધર્મનો સિદ્ધાંત છે? સ્યાયવાદ. બરાબર. સ્યાયવાદ જે છે કયા ધર્મનો સિદ્ધાંત છે? કયા ધર્મનો આવશે? જૈન ધર્મનો આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, સ્યાયવાદ જે છે કયા ધર્મનો? તો જૈન ધર્મનો જે છે એ સિદ્ધાંત છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૂનાગઢના રાજા રા ખેંગારને પરણીને રાણી બનેલી રાણક દેવી રાજાના મરણના કારણે કયા સ્થળે જઈ સતી થઈ હતી? જૂનાગઢના મિત્રો રાજા રા ખેંગારને પરણીને રાણી બનેલી રાણક દેવી જે છે એ રાજાના મરણના કારણે કયા સ્થળે જે છે એ સતી થઈ હતી? કયા સ્થળે આવશે? વઢવાણ ખાતે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. મિત્રો વઢવાણ પ્રાચીન સમયમાં જે છે ને વર્ધમાનપુરી નામે જાણીતું હતું. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો જૈન ધર્મનું કેન્દ્ર હતું. અને મિત્રો જૂનાગઢના રા ખેંગારની રાણી રાણક દેવી ત્યાં ભોગાવો નદીને કાંઠે સતી થયા હોય તેવું મનાય છે. અને મિત્રો સતી રાણક દેવીનું કોતરણીવાળું મંદિર અને તેનો પાળજો જે છે ને ભોગાવો નદીના દક્ષિણ કિનારે આવેલો છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા દેશમાં બ્રહ્મપુત્ર નદીને મેઘના નામથી ઓળખવામાં આવે છે? મિત્રો નીચેનામાંથી કયા દેશમાં જે છે બ્રહ્મપુત્ર નદીને મેઘના એવા નામથી ઓળખવામાં આવે છે? કયા દેશમાં આવશે? બાંગ્લાદેશમાં આવશે. બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયા દેશમાં? તો બાંગ્લાદેશમાં મિત્રો બ્રહ્મપુત્ર નદીને મેઘના એવા નામથી ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા દેશને અંગ્રેજો વ્રજ દાનવોની વિહાર ભૂમિ તરીકે ઓળખાવતા હતા? નીચેનામાંથી કયા દેશને જે છે અંગ્રેજો વ્રજ દાનવોની જે છે એ વિહાર ભૂમિ તરીકે ઓળખાવતા હતા? શું આવશે? ભૂતાન આવશે. ભૂતાન દેશને જે છે અંગ્રેજો વ્રજ દાનવોની વિહાર ભૂમિ તરીકે ઓળખાવતા હતા. ખાસ યાદ રાખજો. બરાબર. ભૂતાન આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો દેશ આઇલેન્ડ ઓફ જેમ્સ અથવા તો પૂર્વના મોતી તરીકે ઓળખાય છે? નીચેનામાંથી મિત્રો કયો દેશ જે છે એ આઇલેન્ડ ઓફ જેમ્સ અથવા તો પૂર્વના મોતી તરીકે ઓળખાય છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા શ્રીલંકા આવશે. બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયો દેશ? તો શ્રીલંકા જે છે એ દેશ મિત્રો આઇલેન્ડ ઓફ જેમ્સ અથવા તો પૂર્વના મોતી તરીકે ઓળખાતો આ દેશ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1984માં થયેલ ભોપાલ ગેસ કાંડમાં ભોપાલ ખાતે આવેલ યુનિયન કાર્બાઇડ કારખાના દ્વારા શાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું? મિત્રો 1984માં થયેલ ભોપાલ ગેસ કાંડમાં જે છે ભોપાલ ખાતે આવેલ યુનિયન કાર્બાઇડ કારખાના દ્વારા જે છે શાનું ઉત્પાદન કરવામાં આવતું હતું? શેનું આવશે? જંતુનાશક દવાઓનું જે છે ઉત્પાદન કરવામાં આવતું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કેટલી ભાષાઓ માન્ય છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. 22 ભાષાઓ આવશે. બરાબર. 22 ભાષાઓ જે છે માન્ય ભાષાઓ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
નીચેનામાંથી કયા વર્ષે સાક્ષરતાનો માપદંડ નક્કી કરવામાં આવ્યો હતો? નીચેનામાંથી કયા વર્ષે જે છે એ સાક્ષરતાનો માપદંડ જે છે નક્કી કરવામાં આવ્યો હતો? કયા વર્ષે આવશે? 1991 આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયા વર્ષે? તો 1991ના વર્ષમાં સાક્ષરતાનો જે છે માપદંડ નક્કી કરવામાં આવેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતની કઈ નદીની પરિક્રમા કરવાનો મહિમા છે? ગુજરાતની મિત્રો કઈ નદીની પરિક્રમા કરવાનો મહિમા જોવા મળે છે? નર્મદા નદીની જે છે પરિક્રમા કરવાનો મહિમા જોવા મળે છે ગુજરાતમાં. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઈસવીસન 1866 સુધી ગાયકવાડ સામ્રાજ્યનું વડુમથક ક્યાં હતું? મિત્રો 1866 સુધી જે છે એ ગાયકવાડ સામ્રાજ્યનું વડુમથક જે છે એ ક્યાં હતું? ક્યાં આવશે? સોનગઢ ખાતે આવશે. બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ઈસવીસન 1866 સુધી જે છે ગાયકવાડ સામ્રાજ્યનું વડુમથક ક્યાં? તો સોનગઢ ખાતે જે છે 1866 સુધી ગાયકવાડ સામ્રાજ્યનું વડુમથક હતું. મિત્રો વડોદરાના ગાયકવાડી અમલ દરમિયાન જે છે સોનગઢ મહત્વનો વહીવટી એકમ હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનમાં મિત્રો ગાયકવાડ હસ્તક 14 મહાલોમાંનો એક અગત્યનો મહાલ સોનગઢ પણ હતો. અને મિત્રો સોનગઢમાં સયાજીરાવ ગાયકવાડે ઊંચી ટેકરી પર બનાવેલ પ્રાચીન કિલ્લો છે, જ્યાં જૂના વખતની સુરંગો, બુરુજો અને કોટ જોવા મળે છે. મરાઠા જનરલ પિલાજીરાવ ગાયકવાડે મુગલો પાસેથી જે છે સોનગઢ 1726ની સાલમાં જે છે એ જીતી લીધું હતું. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. 1726ની સાલમાં જે છે એ જીતી લીધેલું હતું. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. અમદાવાદમાં આવેલી અભયઘાટ કોના જે છે કયા રાજનેતાની સમાધિ છે? અમદાવાદમાં આવેલી અભયઘાટ જે છે એ કયા રાજનેતાની સમાધિ છે? નીચેનામાંથી શું આવશે રાઈટ આન્સર? મોરારજી દેસાઈ આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, અમદાવાદમાં આવેલી અભયઘાટ જે છે એ કયા રાજનેતાની? તો મોરારજી દેસાઈની જે છે એ સમાધિ છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. વર્લ્ડ હેરિટેજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? મિત્રો વર્લ્ડ હેરિટેજ દિવસ જે છે એની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? ક્યારે આવશે રાઈટ આન્સર? 18 એપ્રિલ આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, વર્લ્ડ હેરિટેજ દિવસની જે છે ઉજવણી ક્યારે? તો 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સોરઠ તારા વહેતા પાણી કૃતિના સર્જક કોણ છે? સોરઠ તારા વહેતા પાણી આ કૃતિના સર્જક જે છે એ નીચેનામાંથી કોણ છે? ઝવેરચંદ મેઘાણી આવશે. બરાબર. આ જે છે કૃતિના સર્જક કોણ? તો ઝવેરચંદ મેઘાણી. સોરઠ તારા વહેતા પાણી કૃતિના સર્જક કોણ? તો ઝવેરચંદ મેઘાણી એ કૃતિના સર્જક છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા કાવ્યના કવિ કોણ છે? મારી આંખે કંકુના સૂરજ આથમ્યા કાવ્યના કવિ જે છે નીચેનામાંથી કોણ છે? રાવજી પટેલ આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 35 વર્ષ આવશે. બરાબર. 35 વર્ષની ઉંમર હોવી જોઈએ ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે. ઓછામાં ઓછી કેટલી? તો 35 વર્ષની ઉંમર હોવી જોઈએ ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભાસ્કરાચાર્ય અંક ગણિત પર લખેલા પુસ્તકનું નામ શું છે? ભાસ્કરાચાર્ય જે છે અંક ગણિત પર લખેલા પુસ્તકનું નામ જે છે એ શું છે? શું આવશે? લીલાવતી આવશે. બરાબર. ભાસ્કરાચાર્યએ અંક ગણિત પર લખેલા પુસ્તકનું નામ શું? તો લીલાવતી એ પુસ્તકનું નામ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોચરબમાં ગાંધીજીએ કોના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો હતો? કોચરબમાં મિત્રો ગાંધીજીએ જે છે એ કોના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો હતો? કોના આવશે રાઈટ આન્સર અહીંયા? જીવનલાલ બેરિસ્ટર આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કોચરબમાં ગાંધીજીએ જે છે કોના મકાનને? તો જીવનલાલ બેરિસ્ટર આમના મકાનને જે છે ભાડે રાખી ત્યાં આશ્રમ જે છે શરૂ કર્યો હતો ઈસવીસન 1915માં. બરાબર. ઈસવીસન 1915માં મિત્રો આફ્રિકાથી ભારતમાં આવીને ગાંધીજીએ જે છે સાબરમતી નદીના કિનારે અમદાવાદના કોચરબ ગામમાં જે છે બેરિસ્ટર જીવનલાલ વ્રજલાલ દેસાઈના ભાડાના બંગલામાં જે છે 20 મેના રોજ જે છે આશ્રમનું વાસ્તુ કર્યું હતું. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાના ડિઝાઇનર અથવા એન્જિનિયર શ્રી રામ વાણજી સુથાર નામના શિલ્પકાર હતા. મિત્રો સાચું વિધાન છે. બરાબર. પૂર્ણા નદી કિનારે નવસારી જિલ્લો છે. બંને વિધાનો સાચા આપેલા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાના ડિઝાઇનર અથવા એન્જિનિયર જે છે શ્રી રામ વાણજી સુથાર નામના શિલ્પકાર હતા. સાચું વિધાન છે. અને પૂર્ણા નદી કિનારે નવસારી જિલ્લો છે. બંને વિધાનો સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કાર્યવાહી થાય છે? જિલ્લા પંચાયતની મિત્રો પ્રથમ બેઠકમાં જે છે એ કઈ કાર્યવાહી થાય? કઈ કાર્યવાહી થશે? અહીંયા રાઈટ આન્સર પ્રમુખ અને ઉપપ્રમુખની જે છે ચૂંટણી થશે. બરાબર. જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કાર્યવાહી? તો પ્રમુખ અને ઉપપ્રમુખની જે છે એ ચૂંટણીઓ થશે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો. પંડિત ઓમકારનાથજીને સંગીત મહોદયની પદવીથી નવાજનાર કોણ હતા? પંડિત ઓમકારનાથજીને જે છે એ મિત્રો સંગીત મહોદયની પદવીથી નવાજનાર જે છે નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર?
નેપાળના મહારાજા હતા, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પંડિત ઓમકારનાથજીને જે છે સંગીત મહોદયની પદવીથી નવાજનાર કોણ? તો નેપાળના મહારાજા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રેમ પ્રિયા ઉપનામથી શાસ્ત્રીય સંગીતની રચનાઓ કોણે કરી હતી? મિત્રો, પ્રેમ પ્રિયા ઉપનામથી જે છે શાસ્ત્રીય સંગીતની રચનાઓ કોણે કરી હતી? કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? ફૈયાજ હુસેન આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, એમણે કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ પુરુષ સાક્ષરતા કયા જિલ્લામાં છે? મિત્રો, 2011ની વસ્તી ગણતરી મુજબ જે છે સૌથી વધુ પુરુષ સાક્ષરતા કયા જિલ્લામાં જોવા મળે છે? કયા જિલ્લામાં આવશે? ગાંધીનગર જિલ્લામાં આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ જે છે સૌથી વધુ પુરુષ સાક્ષરતા કયા જિલ્લામાં? તો ગાંધીનગર જિલ્લામાં જોવા મળે છે. મિત્રો, વાત કરીએ સાક્ષરતા દર, બરાબર. 7 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિઓ કે જે સમજણ સાથે લખી કે વાંચી શકે તેનું વસ્તીમાં ટકાવારી પ્રમાણ સાક્ષરતા દર કહેવાય છે. મિત્રો, સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો સુરત છે. સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો દાહોદ છે. સૌથી વધુ શહેરીમાં પૂછાય તો વડોદરા છે. સૌથી ઓછું શહેરીમાં પૂછાય તો જામનગર છે. અને સૌથી વધારે પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો આવશે? ગાંધીનગર જિલ્લો આવશે, બરાબર. બધી બાબત આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોના દ્વારા આઝાદ હિન્દ ફૌજની રચના કરવામાં આવી હતી? મિત્રો, નીચેનામાંથી કોના દ્વારા જે છે આઝાદ હિન્દ ફૌજની રચના કરવામાં આવી હતી? કોણ આવશે રાઈટ આન્સર? કેપ્ટન મોહનસિંહ દ્વારા જે છે આઝાદ હિન્દ ફૌજની રચના કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કોના દ્વારા? તો કેપ્ટન મોહનસિંહ દ્વારા આઝાદ હિન્દ ફૌજની રચના કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 50મો, કઈ ચૂંટણી સુધારા સમિતિએ ગુના અને રાજનીતિ વચ્ચે સાંઠગાંઠની તપાસ માટેના સૂચનો કર્યા છે? કઈ ચૂંટણી પદ્ધતિ જે છે, કઈ ચૂંટણી સુધારા સમિતિએ મિત્રો ગુના અને રાજનીતિ વચ્ચે જે છે સાંઠગાંઠની જે છે તપાસ માટેના સૂચનો કર્યા છે? કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? વોહરા સમિતિ આવશે, બરાબર. વોહરા સમિતિ 1993 આવશે. જવાબ ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, લાસ્ટ 51મો, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો, ગીરા ધોધ ક્યાં આવેલો છે? સાવ ઇઝી ક્વેશ્ચન છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ગીરા ધોધ જે છે ક્યાં આવેલો છે? અહીંયા તમને ઓપ્શન આપેલા છે, એમાંથી આનો એક આન્સર જે છે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો, સાથે સાથે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો, આ હતો વિડીયો. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.